જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે। એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો છે વરસાદી માહોલ। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વંથલી અને ભેસાણ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા। દામોદર કુંડમાં સોનરખ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। દામોદર કુંડ જાણે કે જળબંબાકાર થયું હોય તેવા પણ દ્રશ્ય સામે આવ્યા છે। 2 ઇંચ જેટલો વરસાદ માત્ર 2 કલાકમાં નોંધાયો છે। વંથલી અને ભેસાણની આસપાસ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા। જૂનાગઢમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। જૂનાગઢમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે। દામોદર કુંડમાં ઘોડાપુરના દ્રશ્યો સામે આવ્યા। ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ થતા ગિરનાર પર આવેલા લોકો અટવાયા હતા। દામોદર કુંડ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ લોકોને તંત્ર તરફથી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે। ચેતવણી અપાઈ છે કારણ કે પાણીની માત્રા વહી રહી છે। જૂનાગઢમાં ભારે મેઘખાંગાની પરિસ્થિતિ છે। આવા દ્રશ્યો જુઓ કે જ્યાં દામોદર કુંડમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે। સંપૂર્ણ દામોદર કુંડ ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો છે અને વધુ માત્રામાં પાણીની આવક થતા તમામ લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે, યાત્રાળુઓ આવી રહ્યા છે, તે તમામ લોકોને સૂચના આપવામાં આવી છે। દામોદર કુંડમાં ઘોડાપુરના દ્રશ્યો આપ જુઓ। ગિરનાર પર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ થતા લોકો અટવાયા હતા।